નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનું ત્રીજું કાવ્ય સવૈયે જોવાનું છે, જેમના કવિ રસખાન છે. હવે સૌ પ્રથમ આપણે સવૈયે એટલે શું એ જોઈ લઈએ. અહીં તમે આજે 4 લીટી જોઈ રહ્યા છો, 1, 2, 3 અને 4. આ 4 લીટીથી બનેલો જે ભાગ છે એને સવૈયે કહેવાય છે. આવા અહીંયા 4 સવૈયા આપેલા છે આની અંદર. તો અહીંયા 1, પછી આ 2, એવી રીતે નીચે 3 અને 4. આ 4 સવૈયે આપણે જોવાના છે આજે. પહેલા આપણે રસખાન જે છે કવિ, એમના વિશે માહિતી મેળવી લઈએ. તો રસખાન એનો જન્મ છે ઈસવીસન 1548માં થયેલો. એમનું નિધન એટલે કે મૃત્યુ છે એ ઈસવીસન 1628માં થયેલો છે. હવે રસખાન કા અસલી નામ સૈયદ ઇબ્રાહિમ થા, એટલે કે આ કવિ છે એ એક મુસ્લિમ કવિ હતા, એટલે કે જાતે મુસ્લિમ હતા, અને છતાં પણ તેમને કૃષ્ણ ભક્તિના પદ એટલે કે ગીતો लखेला है. उसका जन्म दिल्ली के एक संपन्न परिवार में हुआ था. संपन्न परिवार એટલે એવો પરિવાર કે જેની પાસે ધન દોલત છે એ પૂરા પ્રમાણમાં હોય, એને કોઈ કષ્ટ દુઃખ કે મુશ્કેલી ન હોય, જે જોઈતું હોય તે મળી રહેતું હોય, એવો સંપન્ન પરિવાર હતો. એમાં એમનો જન્મ થયેલો. गोस्वामी विठलनाथ जी से दीक्षा ग्रहण कर ब्रज में रहकर कृष्ण भक्ति के पद लिखे. गोस्वामी विठलनाथजी आ एमना गुरुનું નામ છે. એની પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવી એટલે એની પાસેથી શિષ્ય પદ પ્રાપ્ત કરેલું છે. શિષ્ય પદ પ્રાપ્ત કરીને વ્રજમાં રહ્યા, જ્યાં કૃષ્ણ ભગવાન રહેલા હતા ત્યાં રહીને તેમણે કૃષ્ણ ભક્તિના પદ લખેલા છે, એટલે કે कृष्ण भक्ति माटेना गीत लखेला है. इस मुसलमान कवि की अनन्य कृष्ण भक्ति सराहनीय है. जुओ, मुसलमान होवा छतां अनन्य कृष्ण भक्ति એટલે એક અને માત્ર એક કૃષ્ણ ભક્તિ, એટલે કે હંમેશા કૃષ્ણ ભક્તિમાં જ ખોવાયેલા રહેતા. આ ખરેખર સરાહનીય એટલે પ્રશંસનીય, એટલે કે વખાણવા લાયક છે ખરેખર. કારણ કે મુસલમાન હોવા છતાં કૃષ્ણ ભક્તિના આવા સુંદર પદ લખેલા છે, તો એ પ્રશંસનીય કાર્ય કહી શકાય. इनकी कविता में कृष्ण की रूप माधुरी, ब्रज महिमा और राधा कृष्ण की प्रेम लीलाओं का वर्णन हुआ है. जो एनी कविता में एक तो कृष्ण की रूप माधुरी એટલે કૃષ્ણ ભગવાનનું સૌંદર્ય, એનું દેખાવ, એનું સ્વરૂપ, એના વિશે લખેલું છે કવિતાઓમાં. એને કે કૃષ્ણ ભગવાનનું રૂપ કેવું હતું, એનો દેખાવ, એનું સ્વરૂપ કેવું હતું. પછી વ્રજનો મહિમા આપ્યો છે, એટલે કે વ્રજ ભૂમિ કેટલી પવિત્ર છે, એનું મહત્વ શું છે એ એને વાત કરેલી છે. અને ત્રીજો ભાગ છે એ છે રાધા કૃષ્ણની પ્રેમ લીલાઓ, એટલે કે કૃષ્ણ ભગવાન અને રાધા વચ્ચે જે પ્રેમ હતો એનું વર્ણન કરેલું છે. उनकी भक्ति में प्रेम, श्रृंगार और सौंदर्य की त्रिवेणी बहती है. बराबर જોજો અહીંયા કે એની જે ભક્તિ હતી, એટલે કે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, એમાં 3 વસ્તુ હતી. એક પ્રેમ કૃષ્ણ ભગવાન પ્રત્યે, શૃંગાર એટલે અહીંયા એની સુંદરતા કે એના સ્વરૂપનું જે દર્શન છે એની વાત કરેલી, સ્વરૂપ વિશે, અને સૌંદર્ય એટલે એની સુંદરતા. પેલો દેખાવ શૃંગાર છે એટલે શણગારની દ્રષ્ટિએ છે અહીંયા એનો, અને ત્રીજું છે સૌંદર્ય. આ 3 ત્રિવેણી એટલે 3 વસ્તુઓનો સંગમ છે. આ એક પ્રેમનો, એક એના શૃંગાર એટલે કે એના શણગારનો, અને એક સૌંદર્ય એટલે એની સુંદરતાનો. આ 3નું ત્રિવેણી એટલે કે અહીંયા મિલન છે ત્રણેયનું. ब्रज भाषा का जैसा सरल तरल सरस स्वच्छ और सजीव प्रयोग रसखान की कविता में मिलता है, वैसा बहुत कम कवियों में प्राप्त होता है. जो बराबर व्रज भाषानो એને કેવો એકદમ સરળ, એટલે કે વ્રજ ભાષામાં જ લખેલું છે પણ સરળ ભાષા છે. તરલ, તરલ ખરેખર કેને કહેવાય, વહી શકે એવી. મતલબ કે અહીંયા ભાષા છે એ સરળતાથી બોલી શકાય, સરળતાથી સમજી શકાય,
એવી એકદમ સરસ એટલે કે સારી અને સ્વચ્છ એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ પણ બરાબર અને સજીવ પ્રયોગ આ કવિતાનું જે વર્ણન છે એને આ એકની વાત નથી, ગમે તે કવિતા એમને લખેલી છે એની અંદર એને એવો ભાવ પ્રગટ કર્યો છે જાણે એક આપણે વાંચતા હોય તો એવું લાગે કે સામે કૃષ્ણ ભગવાન છે અથવા તો સામે બધી વસ્તુઓ આપણી નજર સમક્ષ થાય છે, એટલે સજીવ પ્રયોગ છે એ રસખાને એની કવિતામાં કરેલું છે, એવું બીજા કોઈ કવિઓએ કરેલું નથી અથવા તો ઓછું પ્રાપ્ત છે બીજા કવિઓમાં। रसखान जैसे भक्त कवियों को लक्ष्य करके ही भारतेंदु हरिश्चंद्र ने कहा था, इन मुसलमान हरिजनन पर कोटिक हिंदू वारिये। अहियां रसखान जेवा कविओ माटे भारतेंदु हरिश्चंद्र जे छे एमणे शुं कीधुं तुं के आ मुसलमान जे हरिजन एटले भगवाननो माणस एवो शब्द अहीं वापरवानो छे। आ मुसलमान जे भगवानना माणस छे एना उपर कोटिक कोटिक एटले करोड़ो शब्द वापरी शकीए आपणे हिंदू वार्य, मतलब के आवा जो माणस होय भगवानना माणस मुसलमान होय एना माटे कदाच हजारों आपणे हिंदुओने जवा देवा पड़े तो पण कोई प्रॉब्लम नहीं, कोई वांधो नहीं, कारण के एटला सारा मुस्लिम भगवानना माणस भक्त आ कवि छे। हवे भारतेंदु हरिश्चंद्र छे ए हिंदीना लेखक हता अने वाराणसीमां ज एमनो जन्म थयेलो, खूब ज प्रख्यात आधुनिक लेखक छे अने अमुक कविताओ पण एमणे लखेली हती। हवे रसखान एनी सुजान रसखान, प्रेम वाटिका और रसखान रचनावली उनकी प्रसिद्ध रचनाएं है, एटले के आ एना त्रण महत्वनुं साहित्य एटले के रचनाओं लखेली छे। आमां बधामां कविताओनो संग्रह थयेलो छे। अहींया यहाँ रसखान के 4 सवैये लिए गए हैं। अहींया 4 ज आपणे सवैये भणवाना छे। इनके सवैयों में कृष्ण ही नहीं, कृष्ण भूमि के प्रति अनन्य अनुरक्ति एवं समर्पण की भावना सजीव हुई है। बहु महत्वनी बात छे आ के एने मात्र कृष्ण भगवाननी ज वात करी छे एवुं नथी, पण कृष्ण जे भूमि उपर रहेला छे ए भूमिनी प्रत्ये पण एने अनुरक्ति एटले अहींया प्रेम अथवा लागणी छे, समर्पण एटले त्यागनी भावना पण एनामां उत्पन्न थयेली छे। कृष्ण की विविध लीलाओं का मनोहर वर्णन हुआ है। घणी बधी एनी लीलाओं कृष्ण भगवाने तो नानपणथी शरू करीने घणी बधी लीलाओं करेली छे। लीलाओं करवी मतलब के अहींया एनी घणी बधी घटनाओं घणा बधा प्रसंगो बनेला छे। राक्षसोने मारवाथी मांडीने एना रासना प्रसंगो छे, एना प्रेमना प्रसंगो छे, तो एनुं मनोहर मनने हरी ले एवुं एटले के सुंदर वर्णन अहींया करेलुं छे। इन सवैयों में कृष्ण का धेनु चराना, धेनु एटले गाय, अहींया गाय चरावी, बेनु बजाना एटले वांसળી वगाड़वी, प्रेम रंग में रंगना एटले के प्रेम रंग थी रंगाई जवुं, बीजाने रंगवा, जेम के गोपीओ एना प्रेम में एकदम घेली बनी गेली हती। और भंगीमाओं के साथ माधुर्यपूर्ण चित्रण हुआ है। तो भंगीमा एटले एना शरीरना जुदो जुदो आकार, एनो देखाव अथवा हावभाव एने भंगीमा कहेवाय। तो ई भंगीमाओ एटले हावभाव साथे एना शरीरना वर्णन साथे माधुर्यपूर्ण एटले मधुरताथी चित्रण थयेलुं छे, मतलब के कवितामां एना विषे लखेलुं छे। कृष्ण के सामीप्य के लिए कवि लकुटी लेकर ग्वालो संग फिरने की बात करते हैं। जो बराबर के कृष्णना सामीप्य એટલે કૃષ્ણની નજીક રહેવા માટે, કૃષ્ણના પાસ જવા માટે એ કવિ શું કહે છે કે લકુટી એટલે લાકડી લઈને ગ્વાલો એટલે કે ગોવાળિયાઓની સાથે ફરવાની પણ વાત કરે છે કે હું લાકડી લઈને ગોવાળો સાથે ગાયો ચરાવવા પણ જઈશ જો મને કૃષ્ણ ભગવાન મળતા હોય તો। तो अहियां शिक्षक छात्रों को बताइए कि एक मुसलमान कवि होते हुए भी रसखान कृष्ण भक्ति में लीन थे। बहु अगत्यनी बाबत आ ज हती के मुसलमान होवा छतां कृष्ण भगवाननी भक्ति में एटला बधा ओतप्रोत थई गया था, लीन थई गया।
એકદમ કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત થઈ ગયેલા હતા અને એના પ્રત્યે કૃષ્ણ ભગવાન પ્રત્યે એટલા બધા આકર્ષિત હતા કે એના પ્રત્યે એને અપાર શ્રદ્ધા, એની ભાવના હતી. એ ખૂબ જ એનાથી આકર્ષિત હતા કૃષ્ણ ભગવાનથી. તો હવે આપણે સવૈયોની વાત કરીએ. તો પહેલામાં વાત કરી છે માનુષ હો તો વહી રસ ખાન 200 મિલી ગોકુળ ગાંવ કે ગ્વારન. હવે પેલા જો માનુષ હોતો એટલે કે જો મને મનુષ્ય તરીકે હવે જન્મ લેવા હું લઈ શકું, મનુષ્ય તરીકે જો મારો જન્મ થાય, માનુષ એટલે મનુષ્ય, હો તો મતલબ કે હવે જો મારો મનુષ્ય તરીકે જન્મ થાય તો વહી રસખાન, વહી રસખાન એટલે અહીંયા શું કહે છે કે ક્યાં રહેવું મારે? તો 200 એટલે વસવું, 200 એટલે વસવું, નિવાસ કરવું, રહેવું. મિલી, મિલી એટલે મળીને, હળી મળીને. ક્યાં? તો કે ગોકુળ ગામ એટલે કે ગોકુળ ગામની અંદર, ગ્વારન એટલે કે ગોવાળિયાઓ. તો એ શું કહે છે કે મારો જન્મ જો ગોકુળમાં મનુષ્ય તરીકે મારો જન્મ થાય તો હું ગોકુળના ગોવાળિયાઓ સાથે હળી મળીને નિવાસ કરું, ત્યાં રહું. મનુષ્ય તરીકે જો મારો જન્મ થાય તો હું ગોકુળના ગોવાળિયાઓ સાથે હળી મળીને રહેવા ઈચ્છું છું. બીજું કહે છે કે જો પશુ હો તો કહા બસ મેરો. બીજો આ કહેવા માંગે છે કે જો પશુ એટલે કે હું માની લ્યો કે કોઈ પશુ એટલે કે જાનવર તરીકે જન્મ લઉં તો બસ મેરો, બસ એટલે અહીંયા કંટ્રોલ, આપણે કહે ને કે મારા વશમાં નથી, મારા બસમાં નથી, હું કંઈ એમાં ન કરી શકું એમ. એટલે એ એવું કહે છે કે જો હું પશુ તરીકે જન્મ લઉં તો મારા વશમાં કે મારા કંટ્રોલમાં કંઈ છે જ નહીં, કારણ કે ગમે ત્યાં જન્મ થાય, કંઈ કરી ન શકીએ એમ. તો પશુ તરીકે જન્મ લઉં તો એની ઈચ્છા શું છે કે મારો કંટ્રોલ નથી, છતાં એની ઈચ્છા શું છે કે ચરો નિત નંદ કી ધેનુ મંજારન, મંજારન એટલે અહીંયા વચ્ચે. હું પશુ તરીકે જો જન્મ લઉં તો દરરોજ નંદ રાજાની જે ધેનુ એટલે કે ગાયુઓ છે એ ગાયોની વચ્ચે ચરું, એવી મારી ઈચ્છા છે. મનુષ્ય તરીકે જન્મ લે તો ગોકુળમાં વસવાની ઈચ્છા છે, અને પશુ તરીકે જો જન્મ લે તો એની ઈચ્છા નંદ રાજાની ગાયોની વચ્ચે ચરવાની ઈચ્છા છે. ત્રીજું કહે છે પાહન હો તો વહી ગિરી કો. પાહન એટલે પથ્થર, તો પાહન હો તો વહી ગિરી કો એટલે કે જો પથ્થર થાવ તો કોનો પથ્થર થાવ? તો કે વહી ગિરી, ગિરી એટલે અહીંયા પર્વત. હું એ પર્વતનો પથ્થર થવા માંગુ છું. કયા પર્વતનો? જો ધૈર્યો, ધૈર્યો એટલે ધારણ કરેલો છે, ધૈર્યો એટલે ધારણ કરેલો છે કે ઉઠાવેલો છે, ઉપાડેલો છે. કર, કર એટલે હાથ, છત્ર એટલે છત્રીની જેમ, જેને પહાડને છત્રીની જેમ ધારણ કર્યો તો પુરંદર કારણ, પુરંદર એટલે ઇન્દ્ર, ઇન્દ્ર કારણ એટલે એના કારણે. હવે તમને આ વાતની ખબર જ હશે કે કૃષ્ણ ભગવાન જ્યારે ગોકુલની અંદર વસતા હતા ત્યારે બધા ઇન્દ્રની પૂજા કરતા, ત્યારે ત્યાં તો કૃષ્ણ ભગવાને કીધું કે આપણે ગિરિરાજ પર્વત હતો ત્યાં, તો એની પૂજા કરવી જોઈએ, કારણ કે એ આપણી ગાયો માટે ઘાસ આપે છે, આપણે નદીઓમાં પાણી આપે છે. ઇન્દ્ર ભગવાનની પૂજા ન કરે એમ, તો એટલા માટે ઇન્દ્ર ભગવાનની પૂજા એ લોકોએ બંધ કરી અને ગિરિરાજની પૂજા શરૂ કરી. એટલે ઇન્દ્ર રાજા છે એ ક્રોધિત થયા અને એને ત્યાં વરસાદ વરસાવ્યો, એટલો જોરદાર વરસાદ, કેટલાય દિવસ સુધી. તો જ્યારે વરસાદ ચાલુ થયો ત્યારે બધાને લાગ્યું કે હવે શું કરશું? ત્યારે કૃષ્ણ ભગવાને ગિરિરાજ પર્વત પોતાની ટચલી આંગળી ઉપર ઉપાડી લીધો અને બધા લોકોને કીધું કે નીચે આવી જાઓ. આવું લગભગ 7 દિવસ જેટલું ચાલ્યું હતું. ત્યાં સુધી વરસાદ વરસતો રહ્યો, લોકો એની નીચે જ રહ્યા. તો અહીંયા કહેવાનો મતલબ છે કે જો હું પથ્થર બનું તો એ પર્વતનો બનીશ કે જે પર્વતને કૃષ્ણ ભગવાને પોતાના કર એટલે કે હાથથી, છત્ર એટલે કે છત્રીની જેમ ઉપાડી લીધો તો ઇન્દ્રને કારણે,
તો એનો પથ્થર બનવા માંગુ છું. અને ચોથું છે જો ખગ, ખગ એટલે પક્ષી, જો ખગ હો એટલે બનવું અથવા થવું, યાદ રાખજો. હો એનો મતલબ છે થવું અથવા બનવું. જો ખગ એટલે કે પક્ષી બનવું, હો તો બસેરો કરો. બસેરો એટલે અહીંયા એવી જગ્યા કે જ્યાં પક્ષી રાત વિતાવતા હોય. બસેરો કરવો એટલે રહેવું, પણ મોટે ભાગે પક્ષી રાતે જે જગ્યાએ રહેવા આવતા હોય એની વાત છે. તો કે પક્ષી બનવું તો બસેરો કરો, કરો એટલે કે વસવાટ કરું. ક્યાં વસવાટ કરું? મિલી કાલિંદી કુલ કદમ કી ડારન. તો પક્ષી બનવું તો મિલી, મિલી એટલે મળીને. કોની સાથે મળીને? તો કે અન્ય પક્ષીઓ સાથે મળીને. બસેરો કરવું એટલે રહેવું. ક્યાં રહેવું? તો કે કાલિંદી કુલ. કાલિંદી કુલ એટલે કાલિંદી નદીનો કિનારો. અને કદંબ એટલે વૃક્ષનું નામ છે, આપણે ખબર છે. કૃષ્ણ ભગવાન છે એ કાલિંદી નદીના કિનારે કદમના વૃક્ષની ડાળી ઉપર જઈને બેસતા. ડારન એટલે ડાળી. તો એ એવું કહેવા માંગે છે કે જો મને પક્ષી તરીકે મારો જન્મ થાય, કે પક્ષી તરીકે હું જન્મ લઉં, તો મારો વસવાટ યમુના નદીના કિનારે કદમની જે ડાળ છે એના ઉપર થાય અને બધા પક્ષીઓ સાથે હું હળી મળીને રહું. જો આ એટલા માટે કહેવામાં આવ્યું, પહેલા મનુષ્ય તરીકે ગોકુળમાં, કારણ કે કૃષ્ણ ભગવાન ગોકુળમાં રહ્યા હતા, તો એ બહાને એને કૃષ્ણ ભગવાનની નજીક રહેવાનો મોકો મળે. પછી પશુ એટલે કે જાનવર બને તો એને નંદ રાજાની ગાયની વચ્ચે રહેવું છે તો પણ એને નિકટતા મળે કૃષ્ણ ભગવાનની, કારણ કે નંદ રાજાની ગાયો કોણ ચરાવતા? તો કે કૃષ્ણ ભગવાન. પથ્થર બને તો એ પર્વતનું બનવું છે જેને કૃષ્ણ ભગવાને ઉપાડેલો હતો, મતલબ કે એનો હાથ લગાડેલો હતો, તો એ પર્વતનું પથ્થર બનવું છે. અને જો પક્ષી બને તો જે ડાળી ઉપર, જે કદમ ઉપર કૃષ્ણ ભગવાન બેઠા હતા એ ડાળી ઉપર એને વસવાટ કરવો છે. આમ કરીને તે કૃષ્ણ ભગવાનની નજીક રહેવા માંગે છે. હવે આપણે બીજો સવૈય જોઈ લઈએ. યા લકુટી અરુ કામરિયા પર રાજતિહુ પૂરકો તજી ડારો. હવે અહીંયા લકુટી એટલે લાકડી, અરુ એટલે ઓર, અને અરુ એટલે ઓર, અને કામરિયા એટલે આપણે જેને કહીએ છીએ ધાબળો, કંબલ, ધાબળો. પછી રાજ એટલે રાજ્ય, તિહુ એટલે અહીંયા તિહુપુર લખેલું છે. તિહુપુર એટલે 3 લોકની વાત છે. 3 લોક, એક આકાશ લોક, પાતાળ લોક અને મૃત્યુલોક, જેને આપણે પૃથ્વી કહીએ છીએ. તો આ 3 લોક, તજી એટલે એનો ત્યાગ કરવો, ડારો એટલે છોડી દેવું, મતલબ કે એને ત્યજી દેવું, છોડી દેવું. શેના માટે? કે જો મને લકુટી એટલે લાકડી, અરુ ઓર અને કામરિયા એટલે કંબલ એટલે કે ધાબળો મળે તો હું શું કરું? તો કે તીનો લોક, તિહુપુર એટલે 3 લોકનો જે રાજ્ય છે એ પણ હું ત્યજી દઉં. આવું શા માટે કહે છે? જુઓ, કારણ કે આ લાકડી અને ધાબળો લઈને કૃષ્ણ ભગવાન ગાયું ચરાવવા માટે જતા હતા. તો એ એમ કે છે કે જો એ લાકડી અને મને એ ધાબળો મળી જાય તો કદાચ એના બદલામાં મને 3 લોકનું રાજ્ય કોઈ આપે ને તો એ રાજ્ય પણ છોડી દઉં. કારણ મેં તમને પહેલાય કીધું, કૃષ્ણ ભગવાન માટે એને એટલો બધો પ્રેમ છે, એટલી લાગણી છે કે એ આવા રાજ્યોને પણ છોડવા તૈયાર છે. પછી શું કહે છે? 8 સિદ્ધિ નવો નિધિ કો સુખ નંદ કી ધેનુ ચરાય બિસારો. હવે અહીંયા 8 સિદ્ધિ છે અને 9 નિધિ છે. આ 8 સિદ્ધિ જેને યોગથી પ્રાપ્ત કરેલી હોય છે એ 8 સિદ્ધિ, એ સિદ્ધિઓના નામ છે લઘિમા, અણિમા, પ્રાપ્તિ, વશિષ્ઠવ, ઈશિસ્ત્વ, મહિમા, પ્રાકામ્ય અને કામા વસાયિતા. આ 8 સિદ્ધિના નામ છે. અને 9 નિધિ, નિધિ એટલે ખરેખર ખજાનો. 9 નિધિ એમાં 9 એ ખજાનોના નામ છે. મહાપદ્મ, પદ્મ, મકર, કચ્છપ, શંખ, મુકુંદ, કુંદ, ખર્વ, નીલ, આવા ખજાના છે. તો એ શું કહે છે
કે આ 8 સિદ્ધિ અને 9 નિધિનું સુખ મને પ્રાપ્ત થાય. બરાબર યાદ રાખજો. નંદ કી ધેનુ ચરાઈ બિસારો. બિસારો એટલે ભૂલી દેવું, ત્યાગ કરી દેવો. કહેવાનો મતલબ છે કે જો મને નંદ રાજાની ગાયોને ચરાવવાનું સુખ મળે અથવા તો નંદ રાજાની ગાયોને ચરાવવાનો અવસર કે મોકો પ્રાપ્ત થાય તો હું 8 સિદ્ધિ અને 9 નિધિનું જે મને સુખ મળે એ સુખનો પણ હું ત્યાગ કરવા તૈયાર છું. ખાલી મને ગાયો ચરાવવા મળે તો હું 8 સિદ્ધિ અને 9 નિધિ જે ખજાનાઓ છે એ પણ ત્યાગ કરવા માટે તૈયાર છું. હવે રસ ખાન કબો ઇન આખીન સો બ્રજ કે બન બાગ તડાગ નિહારો. હવે જુઓ, કબો એટલે ક્યારેક, ક્યારેક જો આવો મોકો મળે. કેવો મોકો મળી? જો ઇન આખીન એટલે આ આંખોથી, બન એટલે વન, અહીંયા જંગલ, બાગ એટલે બાગ બગીચા, તળાગ એટલે તળાવ અથવા સરોવર, નિહારો એટલે જોવું. તો એ શું કહે છે? જો ક્યારેક મને અહીંયા મારી આંખથી મને વ્રજના વન, બાગ બગીચા, તળાવ કે સરોવર જોવાનો મોકો મળે તો જોજો કે રસખાન એવું કહે છે ક્યારેક મને વ્રજના બાગ બગીચા, તળાવ અને જંગલ મારી આંખથી, મતલબ કે ખુદ મને આ જો જોવા મળે તો શું? તો કહે છે કે કોટી કહું એટલે કરોડો, કલ ધોત કે ધામ એટલે સોનાના મહેલ, કરીલ કે કુંજન ઉપર વારો. કરીલ એટલે કે સૂકા પ્રદેશમાં અથવા રણ પ્રદેશમાં એક કાંટાવાળું જે છોડ ઉગે એને કરીલ કહેવાય. અને કુંજનનો મતલબ છે જાડી ઝાંખરા. જાડી ઝાંખરા જે જાડીઓ હોય એ. તો એ શું કહે છે કે જો મને ગોકુળના અથવા તો વ્રજના બાગ બગીચા સરોવર જોવાનો મોકો મળે તો કોટી કહું એટલે કરોડો, કલ ધોત કે ધામ એટલે સોનાના મહેલ, કરોડો સોનાના મહેલ, કરીલ કુંજન ઉપર વારો. વારો એટલે ન્યોછાવર કરી દેવું, ત્યજી દેવું, ત્યાગ કરી દેવો. મતલબ કે એ કાંટાળી ઝાડીઓમાં વસવા તૈયાર છે એને. અને સોનાના મહેલોનો, કરોડો કદાચ સોનાના મહેલ મળતા હોય ને તો એનો ત્યાગ કરવા માટે તૈયાર છે. પણ ક્યારે? જો એને વ્રજના બાગ બગીચા, જંગલ અને તળાવ કે સરોવર પોતાની આંખે જોવા મળે તો એ ઝાડીઓમાં કાંટાળા વૃક્ષોની વચ્ચે પડ્યા રહેવા માટે તૈયાર છે. સોનાના મહેલો કરોડો મળતા હોય તો એનો ત્યાગ કરવા માટે તૈયાર છે. આટલો એને કૃષ્ણ ભગવાન પ્રત્યે ભાવ હતો. હવે ત્રીજું જોઈએ. જા દિન તઈ વહ નંદ કો છોહરો યા બન ધેનુ ચરાઈ ગયો હે. જા એટલે જે, દિન એટલે દિવસ, તે એટલે થી, એટલે કે જે દિવસથી, વહ એટલે તે, નંદ કો છોહરો એટલે નંદ રાજાનો છોકરો, યા બન ધેનુ ચરાઈ ગયો હે એટલે કે એ ગાયોને જે આ વનની અંદર ચરાવી ગયો છે, આ વનની અંદર ચરાવી ગયો છે. જોજો બરાબર, જે દિવસથી નંદ રાજાનો છોકરો એટલે કે કૃષ્ણ ભગવાન આ વનની અંદર, આ જંગલમાં ગાયું ચરાવીને ગયો છે. મોહિની તાનની ગોધન ગાય કે બેનું બજાઈ રીજાઈ ગયો હે. મતલબ અહીંયા મોહિની એટલે એક જાતનું આમ મોહ જાગી ગયો છે, મોહ પેદા થયેલો છે એને. તાન ગોધન ગાય કે, અહીંયા મોહિની એટલે વાંસળી માટે પણ આપણે શબ્દ, મોહિની એટલે વાંસળીનો જે જાદુ હોય એના માટે છે કે મોહિની મનમોહક, તાનની એટલે ધૂન, તાન, ગોધન ગાય કે એટલે અને બેનું બજાઈ રીજાઈ ગયો હોય. મતલબ કે કૃષ્ણ ભગવાન પોતાની મનમોહક વાંસળી વગાડી, એવી ધૂન વગાડી, તાન એટલે અહીંયા ધૂન, એવી ધૂન વગાડી કે ગાયોને રીજાઈ ગયો છે, મતલબ કે મોહિત કરી ગયો છે. એટલે કે ગાયો પણ એના ઉપર વારી ગઈ છે, મોહિત થઈ ગઈ છે એની વાંસળીથી.
કૃષ્ણ ભગવાન જ્યારે ગાયો ચરાવતા હતા ત્યારે પોતાની એક મનમોહક વાંસળીથી ધૂન વગાડતા હતા. એ ધૂનથી ગાયો પણ રીઝાઈ ગઈ છે, મતલબ કે મોહિત થઈ ગઈ છે, એના ઉપર વારી ગઈ છે. તાહી ધરી કછુ ટોના શોકે રસખાન હિયે મેં સમાઈ ગયો હે. તાહી ધરી એટલે કે તે સમયથી, ધરી એટલે અહીંયા ઘડી અથવા સમય, તાહી એટલે તે, મતલબ કે જે સમયે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા એ સમયથી, અહીંયા ગાયો ચરાવીને વાંસળી વગાડતા હતા તે સમયથી કછુ ટોના એટલે કછુ એટલે કોઈક, ટોના એટલે આપણે જાદુ મંતર જેવું કહેવાય કે કંઈક એવું જાદુ મંતર, સો એટલે કે જેવું કઈ કરીને ગયો છે કે રસખાન હિયે મેં સમાઈ ગયો હે, એવું જાદુ મંતર કર્યું છે કે બધાના હૃદયમાં કૃષ્ણ ભગવાન સમાઈ ગયો છે, એક એક માણસના હૃદયમાં સમાઈ ગયા છે. તો કહેવાનો મતલબ છે કે જે દિવસથી એ ગાયો જંગલમાં ચરાવતા હતા, પોતાની એકદમ મનમોહક મનોહર વાંસળી વગાડી એની ધૂનથી ગાયોને મોહિત કરતા હતા, એટલે કે ગાયો પણ એનાથી રીઝાઈ ગઈ હતી, પ્રસન્ન થઈ ગઈ હતી, અને એ જ સમયથી એને કંઈક એવો જાદુ ટોના એટલે કે કંઈક જાદુ મંત્ર, યંત્ર મંત્ર કરેલું કે ગોકુળ એટલે કે સોરી વ્રજના બધા લોકો એના ઉપર મોહી ગયા હતા, બધાના હૃદયમાં કૃષ્ણ ભગવાન છે એ સમાઈ ગયા હતા. હવે એનું ચોથું છે કે કોવું ન કાહુ કી કાની કરે. કાની એટલે અહીંયા ચિંતા પરવા, કોઈ કોઈનું ચિંતા કે પરવાહ કરતા જ નહોતા. કોવ એટલે કોઈ, ન કાહુ કી એટલે કોઈની, કોઈ કોઈની ચિંતા નહોતા કરતા, કોઈ કોઈની ધ્યાન નહોતા રાખતા. શીઘ્રો એટલે બધા, સમસ્ત બધા, બ્રજ બીર બીકાઈ ગયો રે એટલે કે બધા જ જે વ્રજવાસીઓ હતા એ આ કૃષ્ણ ભગવાન ઉપર એકદમ ન્યોછાવર થઈ ગયા હતા, એના ઉપર બધા વારી ગયા હતા. મતલબ કે એના ઉપર જે વ્રજના લોકોને કૃષ્ણ ભગવાન ઉપર એટલો પ્રેમ હતો કે બધાનું ધ્યાન કૃષ્ણ ભગવાન ઉપર જ હતું. એકબીજા વિશે તો કોઈ ચિંતા નહોતા કરતા, કોઈ કોઈની પૂછપરછ નહોતા કરતા, એક જ ધ્યાન માત્ર કૃષ્ણ ભગવાન ઉપર જ હતું. હવે લાસ્ટ, મોર પખા સિર ઉપર રાખી હો ગુંજકી માલ ગરે પહેરોંગી. હવે મોર પખા એટલે મોરનું પીછું, સિર એટલે માથું, ઉપર રાખી હો એટલે કે મોરનું જે પીછું છે એ માથા ઉપર હું રાખીશ, એટલે કે ધારણ કરીશ માથે. ગુંજ કી માલ, ગુંજ એટલે ચણોઠી, અહીંયા ચણોઠી એની માલ એટલે માળા, ગરે એટલે ગળામાં, પહેરોંગી એટલે કે પહેરશે. મોરનું પીછું માથા ઉપર રાખશે, ગળામાં ચણોઠીની માળા પહેરશે. ઓઢી પિતાંબર, ઓઢી એટલે પહેરવું, ઓઢી એટલે પહેરવું, પિતાંબર એટલે પીળા વસ્ત્ર, પિત્ત વત્તા અંબર, તો અહીંયા પીલાંબર કહી શકાય, એટલે પીળા વસ્ત્ર એટલે કે પીળા વસ્ત્ર પહેરશે. લઈ લકુટી બન, લઈ એટલે લઈને, લકુટી એટલે લાકડી, બન એટલે અહીંયા વન જંગલ. ગોધન ગ્વારીન સંગ ફિરોંગી એટલે કે હાથમાં લાકડી લઈ અને ગાયોને લઈને ગોવાળિયા સાથે જંગલમાં વનમાં ફરશે. ગોવાળિયાઓની સાથે સાથે વનમાં એ ફરશે, ભટકશે, કારણ ગાયોને ચરાવવા માટે. આ કોણ વાત કરે છે? તો કે આ ગોપીઓ વાત કરે છે. ગોપી શું કહે છે કે અમે કૃષ્ણ ભગવાન જેવું સ્વરૂપ ધારણ કરશું. કૃષ્ણ ભગવાન જેમ માથે મોરપીંછ રાખે છે એમ અમે પણ મોરપીંછ રાખશું. કૃષ્ણ ભગવાન જેમ ગળામાં ચણોઠીની માળા પહેરે છે એમ અમે પણ ચણોઠીની માળા પહેરશું. કૃષ્ણ ભગવાન જેમ પીળા વસ્ત્ર પહેરતા હતા એમ અમે પણ પીળા વસ્ત્ર પહેરશું, અને કૃષ્ણ ભગવાનની જેમ લાકડી લઈ ગાયોને ચરાવવા માટે જંગલમાં ગોવાળિયાઓની સાથે ફરશું, ભટકશું, રખડશું. હવે ભાવ તો વોહી મેરો રસ ખાની, સો તેરે કહે સબ સ્વાંગ ભરોંગી.
તો ભાવતો એટલે પસંદ આવે એવો, વોહી એટલે તે, મેરો એટલે મારો, તેરે કહે સબ સ્વાંગ ભરોંગી, સ્વાંગ ભરવું એટલે વેશ ધારણ કરવો. અહીંયા સ્વરૂપ લેવું, બનાવવું, મતલબ કે એ શું કે છે કે કૃષ્ણ ભગવાનને જે ગમતો હતો, ભાવતો એટલે પસંદ આવતો હતો, ગમતો હતો, વોહી એટલે તે જ વેશ અમે ધારણ કરશું. સબ એટલે બધા જ, કૃષ્ણ ભગવાન જે વેશ ધારણ કરતા હતા એવા બધા જ વેશ અમે ધારણ કરશું. અહીંયા કહેવાનો મતલબ છે કૃષ્ણ ભગવાનને જે વસ્ત્ર ગમતા હતા કે જે એનો પહેરવેશ હતો, એને ગમતો પહેરવેશ અમે બધા ધારણ કરશું. એટલે ગોપીઓ કે છે અમે બધા ધારણ કરશું. પય એટલે પરંતુ, કિંતુ, મુરલીધર કી, અધરાન ધરી, અધરા ન ધરોંગી, એટલે કે પરંતુ એક કામ અમે નહીં કરીએ. એ કયું કામ? કે જે મુરલીધર એટલે કૃષ્ણ ભગવાનની જે મોરલી છે, વાંસળી છે, એ અધરાન ધરી, અધરાન એટલે હોઠ, ધરી એટલે રાખવી, હોઠ ઉપર નહીં રાખીએ. અધરા ન ધરોંગી, અધરા એટલે કે ખરેખર કૃષ્ણ ભગવાનની જે વાંસળી છે એ ઓઠ ઉપર અમે ક્યારેય ધારણ કરશું નહીં. શા માટે નથી કરવા માંગતા? કારણ કે કૃષ્ણ ભગવાનનો બધો વેશ કરે છે. જો મોરપીંછ રાખે છે, ચણોઠીની માળા પહેરે છે, પીળા વસ્ત્ર પહેરે છે, લાકડી લઈને કૃષ્ણ ભગવાનની જેમ ગાયો ચરાવવા માટે જાય છે. કૃષ્ણ ભગવાનને પસંદ આવતા હતા એ બધા જ વેશ ગોપીઓ ધારણ કરે છે. તો વાંસળી જે કૃષ્ણ ભગવાન વગાડતા હતા એ વાંસળી ક્યારેય પોતાના હોઠ ઉપર ધારણ નહીં કરે. શા માટે ધારણ નહીં કરે? કારણ કે જો કૃષ્ણ ભગવાને વગાડેલી વાંસળી તે પોતે વગાડશે એટલે કે હોઠને અડાડશે તો એ એઠી થઈ જશે, એટલે કે અપવિત્ર થઈ જશે. અને કૃષ્ણ ભગવાન પ્રત્યેનો એનો પ્રેમ એટલો હતો કે તે આ વાંસળીને અપવિત્ર કરવા માંગતા નહોતા. તો અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂરું થાય છે. હવે શબ્દાર્થ તો મેં મોટે ભાગે તમને કહી જ દીધેલા છે, છતાં તમે પછી જોઈ લેજો. હવે આપણે પ્રશ્ન જોશું. તો અહીંયા પેલા વિકલ્પો છે कि यमुना किनारे कदम की डाल पर रसखान किस रूप में बसना चाहते हैं? तो एमा आवशे पक्षी, कारण के पक्षी थईने डाल पर रहवा मांगता था. 8 सिद्धि और 9 निधि का सुख प्राप्त होता है. क्यारे प्राप्त थाय छे? तो कि नंद की धेनु चराने में, जो नंद राजा नी गायु चरावा में 8 सिद्धि और 9 निधि प्राप्त थाय छे. त्यार पछी कलधोत के धाम का अर्थ होता है. कलधोत ना धाम नो मतलब अहींया छे सोने का राजमहल, सोनाना राजमहल आपणे वात थई. गोपी गले में खाली जग्या का माला पहनना चाहती है. तो आपणे आवशे एमां जवाब गुंजे की. गुंज एटले आपणे कीधुं तो चणोठीनी. तो अहींया विकल्प पूरा थया. हवे एक एक वाक्य वाळा जोईए. तो पहलो प्रश्न है मनुष्य के रूप में रसखान कहाँ बसना चाहते हैं? तो मनुष्य के रूप में रसखान गोकुल में ग्वालों के साथ मिलकर रहना या बसना चाहते हैं. एना पछीनो प्रश्न है पशु के रूप में कवि कहाँ निवास करना चाहते हैं? तो पशु के रूप में कवि नंद जी की गायों के बीच में रहना के निवास करना चाहते हैं. त्रीजो प्रश्न है रसखान किस पर्वत का पत्थर बनना चाहते हैं? तो रसखान गोवर्धन पर्वत मतलब गिरिराज, गोवर्धन पर्वत का पत्थर बनना चाहते हैं. पशु योनि में जन्म मिलने पर कवि क्या करना चाहते हैं? पशु योनि में जन्म मिलने पर कवि नंद जी की गायों के बीच में रहकर वन में चरना चाहते हैं. इना पछी जे 2-3 वाक्यों में उत्तर लिखिए. तो पहलो एमा प्रश्न है लकुटी लेकर रसखान क्या करना चाहते हैं, क्यों? तो लकुटी लेकर रसखान श्री कृष्ण
की जन्मभूमि ब्रज में कृष्ण की भांति वन में भटकते हुए गायों को चराना चाहते हैं, क्योंकि इससे रसखान श्री कृष्ण के समीप रहना चाहते हैं और उसको लगता है इसी तरह वो श्री कृष्ण के पास जा सकते हैं। श्री कृष्ण को रिझाने के लिए गोपी क्या क्या करना चाहती है? तो श्री कृष्ण को रिझाने के लिए गोपियां श्री कृष्ण की तरह उसका वेश धारण करना चाहती है। वे श्री कृष्ण की तरह अपने सिर पर मोरपींछ रखना चाहती है और गले में गुंजों की माला पहनना चाहती है। अपने पर पीला वस्त्र मतलब के पीतांबर ओढ़ना चाहती है और हाथ में लकुटी मतलब लाठी लेकर ग्वालों के साथ वन में गायों को चराना चाहती है। गोपी कृष्ण की मुरली को अपने अधरों पर क्यों नहीं रखना चाहती? तो गोपियां श्री कृष्ण से अधिक लगाव रखती है। वे नहीं चाहती कि श्री कृष्ण की मुरली को वे अपने होठों पर रखकर झूठी करे, अपवित्र करे, इसलिए वे मुरली को अपने ओठों पर नहीं रखना चाहती। 4-5 वाक्यों में उत्तर लिखिए। હવે આ બધા પ્રશ્નો જે છે એ થોડા મોટા છે, એટલે હું તમને એનું સીધું ટૂંકું રૂપ જ ગુજરાતીમાં આપી દઉં છું કે એમાં શું લખવાનું છે, કયા કયા ભાગમાંથી લખવાનું છે। તો પહેલો પ્રશ્ન છે, રસખાન શ્રી કૃષ્ણ का सामीप्य किन रूपों में किस प्रकार चाहते हैं? આ પહેલો આપણે જે ભાગ હતો એમાંથી લેવાનો છે। એની અંદર એને શું કીધું હતું એ જુઓ કે સૌથી પહેલા એને કીધું હતું કે જો હું માણસ થાવ તો ક્યાં? તો કે ગોકુળમાં એટલે કે વ્રજની અંદર ગોવાળીઓની સાથે રહેવા માંગુ છું હળી મળીને। ત્યાર પછી બીજું એને કીધું હતું કે જો હું જાનવર કે પશુ કે ઢોર થાવ તો નંદ રાજાની ગાયોની વચ્ચે રહીને ચરવા માંગુ છું, અને જો હું પથ્થર થાવ તો એ પર્વતનો પથ્થર થઈશ એટલે કે ગોવર્ધન પર્વતનો પથ્થર થઈશ કે જેને શ્રી કૃષ્ણએ ઇન્દ્રના ગુસ્સાને કારણે એના કોપને કારણે પોતાના હાથમાં ઉપાડેલ હતો। અને જો મને પક્ષી થવાનો મોકો મળશે તો હું ક્યાં રહીશ બીજા પક્ષીઓ સાથે હળી મળીને? ક્યાં? તો કે યમુના નદીના કિનારે કદમના વૃક્ષ ઉપર મારો નિવાસ કરીશ। कवि श्री कृष्ण से संबंधित किन वस्तुओं की अभिलाषा करता है? इनके लिए वह किन वस्तुओं को छोड़ने के लिए तैयार है? હવે જો એમાં આપણે જોયું હતું કે કવિને છે ને કૃષ્ણ ભગવાનની લાકડી અને એનો જે ધાબળો છે એના પ્રત્યે એને થોડી પ્રેમ છે, એટલે એ પ્રાપ્ત કરવા ઈચ્છે છે। જો એને લાકડી અને ધાબળો મળે તો એ 3 લોક એટલે કે આકાશ, પાતાળ અને આપણે જે કીધું પૃથ્વી એટલે કે મૃત્યુલોક, એનું રાજ્યનો ત્યાગ કરવા ઈચ્છે છે, જો એ છોડવા માટે તૈયાર છે। બીજું હતું, જો એને ગાયો ચરાવવાનો મોકો મળે, નંદ રાજાની ગાયો ચરાવવાનો મોકો મળે તો એ 8 સિદ્ધિ અને 9 નિધિ એનું સુખ પણ જતું કરવા તૈયાર છે। અને એના પછી હતું કે જો એને વ્રજભૂમિના જંગલ, બગીચા, તળાવ કે સરોવર જોવાનો મોકો મળે એની પોતાની આંખે તો એ સોનાના મહેલનો ત્યાગ કરીને કાંટાળી ઝાડીઓની વચ્ચે રહેવા પણ તૈયાર છે। કાંટાળી ઝાડીમાં રહેવું પડે તો રહેવા તૈયાર છે। કરોડો આના માટે સોનાના મહેલોનો એ ત્યાગ કરવા માગે છે જો એને એકવાર વ્રજભૂમિના દર્શન થાય તો। कृष्ण की मुरली का ब्रज की स्त्रियों पर क्या प्रभाव पड़ा? जो मुरलीनी धून એટલી બધી મનમોહક હતી કે બધી સ્ત્રીઓ છે એના પાછળ ગાંડી ઘેલી થઈ ગઈ હતી। એને
બધી સ્ત્રીઓ, આ મુરલીની ધૂને બધી સ્ત્રીઓને વશમાં કરી લીધી હતી, એના ઉપર એ ઓળઘોળ થઈ ગઈ હતી અને એ જાણે કૃષ્ણ ભગવાને આ ધૂનથી એના ઉપર કોઈ જાદુ યંત્ર તંત્ર કે મંત્ર કરીને એવું કર્યું હતું કે બધી સ્ત્રીઓના હૃદયમાં એ સમાઈ ગઈ હતી અને એમની હાલત એવી થઈ ગઈ હતી કે એકબીજા કોઈની ચિંતા નહોતા કરતા, બધા જ કૃષ્ણ ભગવાન ઉપર ઓળઘોળ થઈ ગયા હતા અને આ જે મુરલી હતી એની ધૂનમાં मुग्ध થઈ ગયા था। कृष्ण के प्रति अपनी भक्ति प्रदर्शित करने के लिए रस खान क्या क्या न्योछावर करना चाहते, એટલે શું ત્યાગી દેવા માંગે છે? તો સૌથી પહેલા આપણે વાત કરી હતી કે એ ત્રણ લોક આકાશ, પાતાળ અને મૃત્યુ લોકનું જો એને રાજ્ય મળે તો એ રાજ્ય પણ ત્યાગી દેવા માંગે છે। કેના માટે? તો કે લાકડી અને ધાબળા માટે। પછી ગાયો ચરાવવાનો જો એને મોકો મળે તો એ 8 સિદ્ધિ અને 9 નિધિનો પણ ત્યાગ કરવા માંગે છે અને જો એને વ્રજના જંગલ, તળાવ, એની જમીન, એના દર્શનનો મોકો મળે તો એ કાંટાળી ઝાડીઓની વચ્ચે રહીને સોનાના કરોડો મહેલોનું સુખ પણ જતું કરવા માંગે છે। તો આ પ્રશ્ન પૂરા થઈ ગયા। ઉચિત જોડે બનાવીએ। મનુષ્ય તરીકે ક્યાં વસવાનું હતું? તો કે ગોકુલ ગાંવ। પશુ તરીકે ક્યાં? તો કે નંદ કી ગાય। પક્ષી યમુના કે કિનારે કદમ કી ડાલ। પથ્થર તો ગોવર્ધન પર્વત। અહીંયા આપણું આ કાવ્ય છે એ પૂરું થાય છે।